નમસ્કાર, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। કોઈ કમ્પાર્ટમેન્ટમાં એસી વધારે કે ઓછું રાખવાની જરૂર હોય ત્યારે કુલિંગ વધારી કે ઘટાડી શકાય તેના માટે વ્યવસ્થા હોવી જોઈએ। સુભાષ બ્રિજ આરટીઓનું જૂનું બિલ્ડિંગ અંદાજે 4 વર્ષ પછી તૂટવાની શરૂઆત થઈ રહી છે। અમરાઈવાડી વિસ્તારમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલો આરોપી પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો। મહિલાએ ઓએલએક્સ વેબસાઇટ પર જૂનો કબાટ વેચવાની જાહેરાત મૂકી હતી, જેને જોઈને ગઠિયાએ મહિલાનો સંપર્ક કર્યો હતો। કોરોનાના ખૌફથી એક વર્ષમાં આઈ ડોનેશનમાં 65% ઘટાડો નોંધાયો છે, તો વર્ષ 2020માં 1011 જ્યારે વર્ષ 2021માં 360 આંખો ડોનેટ થઈ હતી। તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી। તમામ એસી કોચમાં સેન્ટ્રલ એસી હોય છે, તો ઘણીવાર કોઈ કમ્પાર્ટમેન્ટમાં એસી વધારે કે ઓછું કરવાની જરૂર હોય છે ત્યારે કુલિંગ વધારી કે ઘટાડી શકાય તેના માટેની વ્યવસ્થા હોવી જોઈએ। કેટલીક ટ્રેનો દોડતી હોય ત્યારે ખૂબ જ હલતી હોવાથી ઊંઘ નથી શકાતી, તો ઓખાથી મુંબઈ જતી સુપરફાસ્ટ ટ્રેનના પેસેન્જરોએ પ્રાથમિક રેલવેના જનરલ મેનેજર અલોક કંસલ સમક્ષ પોતાના અનુભવો અને સૂચનો આપતા જણાવ્યું હતું કે ટ્રેનમાં સુવિધા વધારવા શું પગલાં લઈ શકાય। તો આ અંગે ઓખા મુંબઈ સુપરફાસ્ટ ટ્રેનમાં પેસેન્જરોની મુલાકાત લઈ તેમની પ્રતિક્રિયા જાણી હતી। આ ઉપરાંત તેમણે અમદાવાદ સ્ટેશન પર તત્કાલ બુકિંગ કાઉન્ટરની મુલાકાત પણ લીધી હતી। રાજકોટથી અમદાવાદ મુસાફરી દરમિયાન કંસલે એસી કોચમાં પેસેન્જરોની મુલાકાત લીધી ત્યારે મોટા ભાગના પેસેન્જરોએ કોરોના બાદ ટ્રેનમાં સફાઈની સાથે સમયપાલનમાં સુધારો થયો હોવા અંગે પોતાના મંતવ્ય આપ્યો હતો। જો કે કેટલાક પેસેન્જરો લોકલ ટ્રેન પણ વહેલી તકે શરૂ કરવાની રજૂઆત કરી હતી। આ સમયે કંસલે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત સહિત દેશમાં 80%થી વધારે મેલ એક્સપ્રેસ ટ્રેનોની શરૂ કરી છે, જ્યારે એકાદ મહિનામાં કોરોનાની થર્ડ વેવ નહીં આવે તો આગામી દિવસોમાં લોકલ ટ્રેન પર તબક્કાવાર શરૂ કરવામાં આવશે। તમામ પેસેન્જરોને ખાણીપીણીના સ્ટોલ કે માન્ય વેન્ડર પાસેથી જ પ્રિન્વેન્ટેડ ભાવ પેકેટ ફૂડ કે પાણીની બોટલ સહિતની વસ્તુ ખરીદવા માટે કહ્યું હતું। ટ્રેનમાં મુસાફરી દરમિયાન સફાઈ, ખાણીપીણીની સુવિધા, એસી કે સુરક્ષા અન્ય કોઈ પણ સમસ્યા હોય તો આ અંગે પેસેન્જર હેલ્પલાઇન નંબર 139 પર ફોન કરી જાણ કરી શકાય છે। આ દરેક કોચ રેલ મદદ એપ અંગે સ્ટીકર પણ લગાડવામાં આવ્યા છે, તો આ એપ પર ફરિયાદ કરી શકાય છે, તેટલી ઝડપથી મદદ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું। સુભાષ બ્રિજ આરટીઓનું જૂનું બિલ્ડિંગ અંદાજે 4 વર્ષ પછી તૂટવાની શરૂઆત થઈ રહી છે, તો આ રૂપિયા 35 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનશે અને બિલ્ડિંગમાં પૂરતી સુવિધાઓ હશે। ઇન અને આઉટ માટે દરવાજા, સંપૂર્ણ એસી ઓફિસ હશે। જો કે આરટીઓ સિવાય અન્ય ઓફિસ કાર્યરત થશે કે નહીં તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી। હાલ જૂના બિલ્ડિંગમાં કાર્યરત ડીએ શાખામાં ખસેડવાને લઈને અધિકારીઓને ઓઢવમાં છે। આરટીઓમાં ડીએ શાખામાં મેમાની રકમ ભરવા માટે રોજના 500 વાહન ચાલકો આવે છે। જો કે ટોકન સિસ્ટમ હોવાથી ભીડ નથી થતી, પરંતુ ધીમી કામગીરીને લીધે વાહન ચાલકોને કલાકો સુધી બેસી રહેવું પડે છે, તો સરકારના સિસ્ટમ સામે લોકો વારંવાર રોષ વ્યક્ત કરે છે। આમ કોઈ છતાં સુધારો થતો નથી। જો કે ડીએ શાખા જૂના બિલ્ડિંગમાં કાર્યરત હોવાથી વાહન ચાલકોને બેસવાની પૂરતી વ્યવસ્થા છે। હવે નવા બિલ્ડિંગમાં પૂરતી સ્પેસ નહીં હોવાથી વાહન ચાલકોને ઊભા રહેવું પડે તેવી સ્થિતિ સર્જાશે। આરટીઓ પાસે નવા બિલ્ડિંગ સિવાય અન્ય કોઈ જગ્યા નથી, જેથી આગામી સપ્તાહે ડીએ કચેરી નવી બિલ્ડિંગમાં કાર્યરત થવાની શક્યતા છે। તો કોન્ટ્રાક્ટરના કર્મચારીએ કહ્યું હતું કે જૂના બિલ્ડિંગમાં હજી કેટલીક વસ્તી છે જેની શિફ્ટિંગની કામગીરી ચાલી રહી છે, તો બિલ્ડિંગ તૂટતા જ અંદાજે 1 મહિના જેટલો સમય લાગશે। અમરાઈવાડી વિસ્તારમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલો આરોપી પેરોલ પર જેલથી બહાર આવ્યો હતો। જો કે ફરીથી જેલમાં હાજર થવાને બદલે 6 વર્ષ પોતાનો હુલિયો બદલી મુસ્લિમ નામ રાખી વાપીમાં જીઆઈડીસી વિસ્તારમાં રહેતો હતો। આ કેદીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી લઈ અને જેલને હવાલે કર્યો હતો। તો અમરાઈવાડીમાં 1996માં હત્યારાના એક કેસમાં આરોપી દિનેશ કુમાર રમણલાલ શાહના કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ ફ્લોર રજા પર મુક્ત થતા બાદ 2015થી નાસ્તો ફરતો હતો। તો આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળી હતી કે દિનેશ શાહ પોતાનો હુલિયો બદલી
અને દિલવર ખાન નામ રાખી એક મુસ્લિમ મહિલા સાથે વાપી આરબીએલ કોલોનીમાં રહે છે. તો બાતમીના આધારે પોલીસ ટીમે વાપીથી દિનેશ શાહને ઝડપી લઈ અને જેલને હવાલે કર્યો હતો. મહિલાએ OLX વેબસાઇટ પર જૂનું કબાટ વેચવાની જાહેરાત મૂકી હતી. જોકે જેને જોઈને ગઠિયાએ મહિલાનો સંપર્ક કર્યો અને 8,000માં કબાટ લેવાનું નક્કી કર્યું. પહેલા ₹1નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા બાદ ₹5,000નું ટ્રાન્ઝેક્શન કરી QR કોડ મેળવી લીધો હતો. ત્યારબાદ મહિલાના ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શનના 93,000 પડાવી લીધા હતા. તો નારાયણપુરમાં રિદ્ધિવિનાયક ટાવરમાં રહેતા સોમિલ બકુલચંદ્ર રાણા ટેકનિકલ સપોર્ટ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. 5 ઓગસ્ટના રોજ સોમિલના પત્નીએ OLX પર જૂનો લાકડાનો કબાટ વેચવાની જાહેરાત કરી હતી. જ્યારે આધારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો તો સામેવાળી વ્યક્તિએ કિંમત પૂછતા સોમિલના પત્નીએ 8,000માં કબાટ વેચવાનું હોવાનું કહ્યું હતું. તો બીજી તરફ એ જ વ્યક્તિએ ઓનલાઈન પેમેન્ટનું કહી અને સોમિલાના પત્ની એકાઉન્ટમાં ₹1 બાદ ₹5,000નું ટ્રાન્ઝેક્શન કર્યું. જેની મદદથી ટ્રાન્ઝેક્શનના QR કોડ મેળવી સોમિલના પત્નીના એકાઉન્ટમાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શનથી ₹93,000 ઉપાડી લીધા હતા અને છેતરપિંડી બાદ સોમિલે નારાયણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કોરોનાના ખોફથી એક વર્ષમાં આઈ ડોનેશનમાં 65% ઘટાડો નોંધાયો છે. વર્ષ 2020માં 1,011 જ્યારે વર્ષ 2021માં 360 આંખો ડોનેટ થઈ હતી. છેલ્લા 25 વર્ષમાં શહેરમાં 39,972 આંખ ડોનેટ થઈ, જેમાં શહેરમાં સરેરાશ 1,598 પ્રતિવર્ષ થયા છે. તો ડોનેશનની 75,989 લોકોને દ્રષ્ટિ મળી છે. 25 ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી નેત્રદાન જાગૃતિ પખવાડિયા તરીકે ઉજવાશે. જ્યારે લોક દ્રષ્ટિ ચક્ષુ બની રહે તો આ આંકડા આપ્યા હતા. 25 વર્ષમાં સંસ્થાને 1,009 દેહદાન મળ્યા હતા. 985 રક્તદાન શિબિરમાં 68,132 બોટલો એકત્રિત કરી. તો અત્યાર સુધીમાં 22,232 આંખની તપાસ પણ કરી છે. તો 42,520 ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે. કોરોના કાળમાં શહેરમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમની આંખો ડોનેશનમાં લેવામાં આવતી ન હતી, જેના કારણે તેમના આંખની જરૂર હોય તેવા વ્યક્તિને 6 મહિનાથી 1 વર્ષ સુધી આંખનું વેઇટિંગ કરવું પડતું હતું. છેલ્લા હાલ 25 લોકો આંખની વેઇટિંગમાં છે. તો દર વર્ષની જેમ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક, રેડક્રોસ સોસાયટી સુરત અને સમક્ષ ગુજરાત પ્રાંત દ્વારા આ વર્ષે પણ પખવાડિયાની ઉજવણી ગુજરાતભરમાં કરાશે. તેમજ લોકોને ચક્ષુદાન પ્રત્યે વધારેમાં વધારે જાગૃતિ આવે તેવા હેતુથી 4 ઝોનમાં અલગ અલગ સામાજિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ ફ્લેગ ઓફ કરશે. અને જે તે સ્થળ પર સામાજિક આગેવાનો અને ઉત્સુક મિત્રો દ્વારા આ વર્ષે ગુજરાત બહારમાં 3 લાખથી વધારે પ્લેટફોર્મ ભરવામાં આવશે. લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ અને રેડક્રોસ 84 તાલુકાના ચેરમેન ડોક્ટર પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે કોરોના બાદ શહેરમાં આઈ ડોનેશન ઘટ્યું છે અને જેના કારણે લોકોના મૃત્યુ કદાચ કોરોનાને કારણે પણ હોઈ શકે તે ડરથી ડોનેશન લેતા ન હતા. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત, જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. दिल का परिंदा उड़ चला, अंदाज अपना मन चला, खुद की तो सुन ले, जी भर के जी ले, रुकना ना तू अब ठहर. Lyra, anytime, anywhere. Lyra, everybody loves to wear. Lyra, anytime, anywhere. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર.
શહેરની મધ્યમાં આવેલા પદ્માવતી શોપિંગ સેન્ટરના રોડ પર ટ્રાફિકમાં અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્ક થઈ રહ્યા છે, ત્યારે પાલિકાએ સપાટો બોલાવી એક ટ્રક ભરાય તેટલા ટુ વ્હીલર કબજે કર્યા હતા. શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે ખરીદી કરવા આવતા લોકો રસ્તાની વચ્ચોવચ્ચ પોતાના વાહનો પાર્ક કરી જતા રહેતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો પાલિકાની દબાણ શાખાની ટીમે વોર્ડ નંબર 1ની ટીમ અને ટ્રાફિક વિભાગની જોડે રાખી રસ્તાને અડચણરૂપ વાહનો જપ્ત કરી દબાણો દૂર કર્યા હતા. પદ્માવતી શોપિંગ સેન્ટર વાળો રસ્તો ખુલ્લો રહે અને વાહન ચાલકો ત્યાંથી પસાર થવામાં કોઈ અગવડતા ન પડે તેના માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તો એક ટ્રક ભરાય તેટલા ટુ વ્હીલર પાલિકાએ કબજે કર્યા બાદ મોતીબાગ પાસે આવેલી ટ્રાફિક પોલીસની કચેરીમાં વાહનો મોકલી અપાયા હતા. કોરોના બાદ કિડનીના કેસોમાં વધારો થયો છે. રાજકોટમાં અત્યારે એક દિવસમાં કિડનીના 300થી 350 કેસો નોંધાઈ રહ્યા છે, જેમાં 90થી 95% દર્દી રિકવર થઈ શકે છે. તો કોરોના પહેલા 175થી 200 કેસો નોંધાતા હતા. પેનકિલર તેમજ હાઇપર ઇમ્યુનને કંટ્રોલ કરવા માટે વપરાતી દવાને કારણે કિડની પર સોજો આવે છે. હાલમાં રાજકોટમાં રોજના 300થી 350 કેસ કિડનીના વધી રહ્યા છે, જેની પાછળનું કારણ અનકન્ટ્રોલ ડાયાબિટીઝ અને અનકન્ટ્રોલ હાઇપરટેન્શન છે. કોરોનામાં રેમડેસિવિર ઇન્જેક્શન અને મ્યુકોમાઇકોસિસના એમ્ફોટેરેસિન બી ઇન્જેક્શન આપવામાં આવે છે, જેની સીધી અસર કિડની પર પડે છે અને અમુક ટકા કામ કરતી બંધ થઈ જાય છે. તો કિડની કામ કરતી બંધ થઈ જતાં ઘણા સમયે દર્દીને જીવ ગુમાવવાનો વારો આવે છે. કિડનીના લેવલની વાત કરીએ તો પુરુષમાં 1.3 mg/dl હોવી જોઈએ, જે સ્ત્રીમાં 0.7થી 1 mg/dl હોવી જોઈએ. હાઈડોઝ દવાને કારણે કિડનીનું ક્રિએટિંગ લેવલ વધી જાય છે, તો ઘણા કેસમાં 2.5થી 3.5 mg/dl એટલે કે કિડની પર 60થી 70% ડેમેજ થાય છે, જેનો મતલબ છે કે કિડની 60થી 70% કામ કરતી બંધ થાય છે. તો આવા કેસમાં દર્દીએ જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. કોરોના પહેલા કિડની બગડવાને કારણે 5થી 10% દર્દીના મૃત્યુ થયા હતા, જે કોરોના કેસમાં વધારો થતાં 10થી 15થી 20% થયા છે. કેટલાક કેસમાં દર્દીનો જીવ બચી ગયો હોય ત્યારે ટેમ્પરરી ડાયાલિસિસ કરવામાં આવે છે, જેના પ્રમાણમાં વધારો થયો છે. તો દર્દીએ પ્રવાહીનું સેવન કરવું વધુ જોઈએ, જેથી કિડની પર આવેલા સોજામાં ઘટાડો થવામાં મદદરૂપ થાય. કિડની પર સોજો ઓછો કરવા માટે બજારમાં કેટલીક દવાઓ આવે છે, જે ડોક્ટરની સલાહ લીધા બાદ લેવી જોઈએ. હાઇપર ઇમ્યુનને કંટ્રોલ કરવા માટે વપરાતી દવાઓને કારણે કિડનીમાં સોજો આવે છે. તો આ ઉપરાંત અનકન્ટ્રોલ ડાયાબિટીઝ, અનકન્ટ્રોલ હાઇપરટેન્શન પણ જરૂરી છે. કિડનીનો રોગ થતો હોય છે તો કિડની 70%થી પણ ઉપર ડેમેજ હતી અને ટેમ્પરરી ડાયાલિસિસ પણ કર્યા બાદ સારવાર કરવાથી કિડની સારી થઈ અને ડાયાલિસિસ નોર્મલ 1.2 mg/dl, જે પહેલા 7.9 mg/dl હતું. પ્લાસ્ટિકમાંથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને 100 માઇક્રોન કરતાં ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક 1 જુલાઈ 2022થી બંધ થવાનું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાર્મસી ભવનના પ્રોફેસરે પ્લાસ્ટિક મટીરિયલમાં પાતી દવાઓમાં પણ પ્લાસ્ટિક ભળવાથી લાંબા ગાળે કેન્સરની બીમારી નોંધે છે. ફાર્મસી ભવનના પ્રોફેસર ડોક્ટર નાસિર વાડિયાના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિક મટીરિયલમાં રહેતી આવી અશુદ્ધિઓને ઓળખવા માટે અને તેમનું પ્રમાણ નક્કી કરવાનું સંશોધન કાર્ય ભવનના જ આસિસ્ટન્ટ પ્રોફેસર સ્તુતિ પંડ્યા કરે છે. તો આખી પ્રક્રિયાને સાયન્સની ભાષામાં એક્સટ્રેક્ટેબલ કહેવાય છે અને જેનું જણાવ્યું હતું કે હાલ દવામાં ઉપયોગમાં સૌથી વધારે આવા પ્લાસ્ટિક મટીરિયલનો ઉપયોગ થાય છે. તો જુદી જુદી દવાઓ કે જે પ્રવાહી સ્વરૂપમાં આપવામાં આવે છે, જેમ કે સિરપ, સોલ્યુશન, સસ્પેન્શન, આંખના ટીપા, કાનના ટીપા, ઇન્જેક્શન વગેરે આ પ્લાસ્ટિક મટીરિયલમાં બનાવવામાં આવે છે. પ્લાસ્ટિક મટીરિયલમાંથી અપાતી વિવિધ દવાઓનું સેવન જો લાંબા સમય સુધી કરવામાં આવે તો દવાની સાથે આવી અશુદ્ધિઓ પણ દર્દીની અંદર પ્રવેશ કરે છે, જેને કારણે માનવ શરીરમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ ઉદ્ભવી શકે છે. તો વર્તમાન સમયમાં 100 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકનો ખાદ્ય ચીજો તેમજ દવા સહિતની વસ્તુઓમાં બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, જે સ્વાસ્થ્યને હાનિકારક છે. તો પ્લાસ્ટિક મટીરિયલ બનાવવા માટે જુદા જુદા રસાયણો અને પોલિમરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે PVC, LDPE, HDPE, BPE અને EVA, PTFE વગેરે.
આ પદાર્થનું વિઘટન કરવા માટે ખૂબ જ મુશ્કેલ છે. આ પ્રકારના પદાર્થોમાં ભરેલી વસ્તુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને તેની સક્રિયતા ઘટાડી શકાય છે અથવા તો તેમાં રહેલા વિવિધ રસાયણોને લીધે આડઅસર થવાની સંભાવના વધી જાય છે. તો દવા ઉદ્યોગોમાં પણ સૌથી વધુ આ પ્રકારના પ્લાસ્ટિક મટીરિયલ વપરાય છે જે દવામાં ભળે છે. તો ફાર્મસી ભવનના પ્રોફેસરે જુદી જુદી મેડિકલ દુકાનોમાંથી પ્લાસ્ટિકમાં પ્રવાહી પ્રકારની દવાઓ જેમ કે સિરપ, ઇન્જેક્શન, આંખ કાનના ટીપાના નમૂના લીધા અને ફાર્મસી ભવનની લેબમાં આ દવાઓ પર સંશોધન ચાલી રહ્યું છે. તો અંદાજે 1.5 માસમાં આ સંશોધનનું તારણ કઢાશે કે કઈ સિરપ કે દવામાં કેટલા પ્રમાણમાં પ્લાસ્ટિક ભળેલું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ નિવેદનબાજી મામલે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને કોર્ટથી રાહત મળી છે. બુધવારે કોર્ટે કહ્યું હતું કે રાણે વિરુદ્ધ નાસિકમાં નોંધાયેલા FIR પર 17 સપ્ટેમ્બર સુધી કાર્યવાહી ન કરવામાં આવે તો સાથે જ પુણેમાં દાખલ કેસની સુનાવણી પણ ટાળવામાં આવી અને કોર્ટના ચુકાદા બાદ રાણેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ભાવુક થઈ ગયા અને કહ્યું હતું કે હું કોઈથી ડરતો નથી. શિવસેના ઊભી કરવામાં પણ મેં સમાન યોગદાન આપ્યું છે. તેમણે પૂછ્યું કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ચપ્પલથી હત્યા કરવાની વાત કરનારા ઉદ્ધવ ઠાકરે સામે શું કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ સામે નિવેદનબાજી સહન કરવામાં આવશે નહીં. હાઈકોર્ટના ચુકાદા બાદ રાણેએ કહ્યું હતું કે આ નિર્ણય સાબિત કરે છે કે દેશ કાયદા દ્વારા સંચાલિત છે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં મોદી સરકારના કામોને લોકો સુધી પહોંચાડવા માટે PM મોદીના નિર્દેશો પર જનાશીર્વાદ યાત્રા કાઢવામાં આવી હતી. તો પરમ દિવસે સિંધુ દુર્ગથી યાત્રા ફરી શરૂ થશે. અમારી જનાશીર્વાદ યાત્રા શરૂ થઈ રહી છે અને વિરોધ મારી સામે લડાઈ શરૂ કરી દીધી છે. શિવસેના અને તેના નેતાઓ માટે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો નથી. રાણાએ કહ્યું કે ભારત ભાજપ અમારા નેતાઓ વિરુદ્ધ કોઈ કંઈ પણ કહેશે તો સહન નહીં કરું. દેવેન્દ્ર ફડણવીસ જે માર્ગદર્શન આપશે તે હું સ્વીકારીશ. તો કોર્ટે FIR પર 17 સપ્ટેમ્બર સુધી કાર્યવાહી ન કરવા જણાવ્યું છે અને મંગળવારે નાસિક પોલીસે તેમની ધરપકડ કરી તો બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને નાસિક પર પણ તેમને મુક્ત કરવામાં. નાસિક પોલીસે રાણેને સામે નોંધાયેલા કેસમાં મોકલી 2 સપ્ટેમ્બરે હાજર રહેવા જણાવ્યું. તો રાણે સામેનો પહેલો કેસ નાસિકમાં જ નોંધવામાં આવ્યો હતો અને તેની સામે વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. તો આ દરમિયાન રાણેની જનાશીર્વાદ યાત્રા 2 દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે. મધ્યપ્રદેશના દમોહના જૈન તીર્થમાં એક મુનિ સિદ્ધાંત સાગરે 25 વર્ષની સાધના છોડી હવે ગૃહસ્થ જીવન અપનાવ્યું છે. તેઓએ આશ્રમમાં 6 દિવસ પહેલા જ આવેલી મહિલાની સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. બંને વચ્ચે સંબંધ હોવાની શંકાને આધારે બીજા મુનિઓએ વાંધો ઉઠાવ્યો છે. સિદ્ધાંત સાગરનો આરોપ છે કે બંનેના સંબંધને લઈને આશ્રમના લોકોએ તેમને મારી તેમની પીછવાઈ અને કમંડળ ઝૂંટવી લીધા છે. તો જીવ બચાવવા માટે જૂન મહિલાની સાથે પોલીસ સ્ટેશન અને ગૃહસ્થ જીવન અપનાવવાની જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ આશ્રમના લોકોએ તેમની સાથે કોઈ પણ પ્રકારની મારામારી કરી ન હોવાનું જણાવ્યું છે. મુનિ સિદ્ધાંત સાગર છેલ્લા ઘણા દિવસોથી જૈન તીર્થ બોલાગ્રામમાં રહેતા હતા. આશ્રમના લોકો જણાવે છે કે છેલ્લા 25 વર્ષથી તેઓ દીક્ષા લીધી હતી અને બેલાગ્રામમાં સિદ્ધાંત સાગર મહારાજની નિશ્રામાં સાધના કરતા હતા. સિદ્ધાંત સાગર મંગળવારે રાત્રે હિંડોરિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં તેઓએ પોલીસને સમગ્ર ઘટના જણાવી હતી. મુનિ સિદ્ધાંત સાગરે જણાવ્યું હતું કે બેલાગ્રામમાં પ્રજ્ઞા દીદી નામની મહિલા 1 સપ્તાહ પહેલા રહેવા આવી હતી. બંને વચ્ચે વાતચીત થવા લાગી હતી. તો મંગળવારે મોડી સાંજે પ્રજ્ઞા મંદિરમાં બેસી ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. આશ્રમના પ્રમુખ સિદ્ધાંત સાગરને શંકા ગઈ અને પ્રજ્ઞાને આશ્રમ છોડી જવા કહ્યું. તો પ્રજ્ઞાની સાથે મારામારી કરવામાં આવી. જ્યારે મારામારીથી આચાર્યએ રોકવાનો પ્રયાસ કર્યો. મારી સાથે પણ મારામારી કરવામાં આવી હતી અને હાજર અન્ય લોકોએ પણ મારવાનું કહ્યું હતું. પીછવાઈ અને કમંડળ પણ છૂટવી લીધા હતા. ગભરાઈ અને ત્યાંથી ભાગી ગયો. તો રાત્રે જ એક્સપ્રેસ એમ્બ્યુલન્સ પાસેથી લિફ્ટ માંગી અને પોલીસ સ્ટેશન પહોંચ્યો. સિદ્ધાંત સાગરે આરોપ કર્યો કે આશ્રમમાં મહિલા અને મારી સાથે વાતચીતને ખોટા સંબંધ તરીકે જોવામાં આવતી હતી અને હવે બદનામી થઈ ગઈ છે. જેથી ગૃહસ્થ જીવનને સ્વીકારી કપડાં પહેરી લઈશ અને મહિલાની સાથે જ જીવન પસાર કરીશ. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. के रेडियो माहिती, मनोरंजन और मस्ती का ट्रायो। के रेडियो कहीं भी कभी भी
दिन हो मंगलमय से लेकर गुजरा हुआ जमाना तक का सफर के रेडियो। आप सुन रहे हो के रेडियो। जल्द शुरू हो रहा है के न्यूज की सुरीली भेंट के रेडियो। आप सुन रहे हो के रेडियो, कहीं भी कभी भी। आप हमें डाउनलोड कर सकते हैं, लाइक कीजिए, कमेंट कीजिए, सब्सक्राइब कीजिए और सुनिए के रेडियो। कहीं भी कभी भी। मैं हूँ आपकी आरजे जल्पा। रे 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 मारी सवार, ये गाना सुना ही होगा आपने। चलो सुबह हो गई, मस्ती की कश्ती, दिन का सफर सुहाना, एक शहर एक नजर, जनवाणी, सुनहरी दोपहरी, ये शाम मस्तानी, ढल गया दिन, नगमों की बारात, गुजरा हुआ जमाना, फिर वही रात है, मनोरंजन, माहिती और मस्ती के साथ। आप सुन रहे हो के रेडियो, कहीं भी कभी भी। चाय तैयार है। मैं चेंज करके आती हूँ। मैं चेंज करके आती हूँ। मैं चेंज करके आती हूँ। लायरा का नया कलेक्शन, बहाने कम पड़ जाएंगे पर स्टाइल्स नहीं। लायरा, टाइम टू स्टाइल। વિરામ બાદ આપનું સ્વાગત છે, તો જોઈએ આગળના મુખ્ય સમાચાર। પ્રત્યેક વર્ષે સમગ્ર વિશ્વમાં 54 લાખ લોકોને એટલે કે 5.4 મિલિયન લોકોને સર્પદંશની એટલે કે સાપ કરડવાની ઘટના બનતી હોય છે। આ પૈકી 18 લાખથી 27 લાખ કિસ્સામાં ઝેરની જીવલેણ અસર થાય છે, જેમાંથી આશરે 81,000થી 1.37 લાખ જેટલા કિસ્સામાં મૃત્યુ થાય છે। તો આ ઉપરાંત સાપ કરડ્યા બાદ કોઈ વ્યક્તિ બચી જાય તો તેવા સંજોગોમાં તેના આરોગ્ય પર આજીવન કેટલીક વિઘાતક અસરો રહે છે, જેમ કે શરીરનો અસરગ્રસ્ત ભાગ કાપવો પડે, ઝેરની અસર ધરાવતા ભાગોમાં વિકાર સર્જાય, નેત્રહીનતા, કિડની સંબંધિત સમસ્યા તથા મગજ પર આડઅસર સર્જાય। તો એવી એક જીવલેણ ઘટના છે કે જેનો ભોગ ખાસ કરીને ગરીબ, શ્રમિક અથવા તો આર્થિક રીતે નબળા લોકો તથા પ્રવાસી બનતા હોય છે। ભારતમાં સર્પદંશની ઘટના અંગે વાત કરીએ તો વિશ્વમાં સાપ કરડવાના અને તેને લીધે મૃત્યુ થવાનું સૌથી વધારે પ્રમાણમાં ભારતમાં છે। ખેડૂતો, શ્રમિકો અને પશુપાલકો, સાપથી બચવાના લોકો, આદિવાસી તથા દુર્ગમ કે અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા લોકો સૌથી વધારે આનો ભોગ બને છે। તો મુંબઈની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થની માહિતી પ્રમાણે ભારતમાં વર્ષે 2000થી 2019 વચ્ચેના ગાળામાં એટલે કે 20 વર્ષના ગાળામાં ભારતમાં સાપ કરડવાને લીધે આશરે 20 લાખ લોકોના મોત થયા હતા। કેરળમાં બુધવારે કોરોના સંક્રમણના ભયજનક આંકડા સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં 31,445 કોરોના સંક્રમિતો મળી આવ્યા છે। સંક્રમણને કારણે 215 દર્દીઓના મોત થયા છે, જે પછી હાલ રાજ્યમાં 1.7 લાખ એક્ટિવ કેસો છે। કોરોના પોઝિટિવનો રેટ પણ 19.3% થયો છે। તો પાછલા દિવસે કોરોનામાંથી 20,271 લોકોને સાજા થયા છે। કેરળમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસો નોંધાઈ ચૂક્યા છે, તો કોરોનાની 19,000થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વેક્સિનેશનને ઉદ્દેશીને કહ્યું હતું કે ભારતે દેશમાં 60 કરોડ વેક્સિનેશનનો આંકડો પાર કરી લીધો છે। તેમણે એમ પણ ઉમેર્યું હતું કે દરેક સ્કૂલોમાં 5 સપ્ટેમ્બર પહેલા તમામ શિક્ષકોનું વેક્સિનેશન કરવામાં આવે। તેમણે ટ્વીટ કરીને કહ્યું કે રાજ્યને વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવાની સાથે વેક્સિનના 2 કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ કરવામાં આવશે। રાજ્યમાં 5 સપ્ટેમ્બર પહેલા શિક્ષકોનું વેક્સિનેશન થાય તેવા પ્રયાસો કરવાનું કહ્યું। તો આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતે બુધવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં 37,593 નવા કોરોનાના કેસ નોંધ્યા હતા। તો કોરોના સંક્રમિત 648 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને દેશમાં સક્રિય કેસ ઘટી 3 લાખને પાર થયો છે। તો અગાઉ કોરોનાના 25,000 કેસો નોંધાયા, તો 24 કલાકમાં કોરોનાના 34,159 લોકો સાજા થયા હતા। તાલિબાનીઓએ અફઘાનિસ્તાનના મોટા ભાગના હિસ્સા પર કબજો કરી લીધો, તો હાલ અફઘાનના પ્રાંતમાં સ્વીકાર્ય નથી। ખાસ કરીને મહિલાઓ સાથેના વર્તનને કારણે મહિલાઓ જ નથી, પુરુષો અને અન્ય દેશો પણ તેના પર ગુસ્સે છે।
મહિલાઓ પર અત્યાચારના અહેવાલો વચ્ચે તાલિબાનના પ્રવક્તા ઝબીબુલ્લાહ મુઝાહિને કહ્યું હતું કે પહેલાની સુરક્ષા માટે કેટલાય હંગામી ઉપાય કર્યા છે. અમે ઈચ્છતા નથી કે તાલિબાન ફોર્સ મહિલાઓ વિરુદ્ધ બળપ્રયોગ કરે અથવા તો તેમની સાથે જબરજસ્તી કરે, એટલે કે જ્યાં સુધી મહિલાઓ માટે નવા નિયમો નક્કી ન થાય ત્યાં સુધી તેઓ ઘર બહાર ન નીકળે. તાલિબાનને સાંસ્કૃતિક મામલાની સમિતિના ઉપપ્રમુખે હાલમાં જ કહ્યું હતું કે કામ કરતી મહિલાઓ બુરખાના બદલે હિજાબ પહેરે તો અમને વાંધો નથી. અફઘાનિસ્તાન હાલની સ્થિતિ જોતા ભારત સરકારે ત્યાંથી આવતી તમામ નાગરિકો માટે ઈ વિઝા ફરજિયાત કરી દીધા છે. હવે ઈ વિઝા વિના એક પણ અફઘાન ભારતમાં નહીં આવી શકે. અફઘાનિસ્તાનમાં જારી સંઘર્ષ વચ્ચે કેટલાક અફઘાનોના પાસપોર્ટ કે ચાલુ વિઝા ખોઈ જવાના અહેવાલો પણ આવ્યા છે. તો ગયા સપ્તાહે ભારત અફઘાનિસ્તાન અંગેની વિઝા જોગવાઈઓની સમીક્ષા પણ કરી હતી. ચીને તાલિબાન શાસનને માન્યતા આપ્યા બાદ તેની સાથે ઘનિષ્ઠતા વધારવાનો પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વિનબિનારે બુધવારે કાબુલમાં અત્યાર સુધીના ચીનના એમ્બેસેડર તાલિબાનના રાજકીય બાબતના વિંગ ચીફ અબ્દુલ સલામ હનાફી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ચીફ અફઘાનિસ્તાન અને ત્યાંના લોકોનું સન્માન કરે છે કે જેમની સાથે મજબૂત મિત્રતાપૂર્ણ સંબંધ છે. જોકે પ્રવક્તાએ એવી કોઈ માહિતી આપી ન હતી. સલામ અને ચીની એમ્બેસેડર વચ્ચે કયા મુદ્દા પર કેટલી વાતચીત યોજાઈ હતી તે મુદ્દે તાલિબાન અને રાજધાની ચીની રાજદૂત મુલાકાત અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમે અફઘાનિસ્તાનના નવા શાસન સાથે અસરકારક અને મજબૂત સંબંધ ઈચ્છીએ છીએ. બંને દેશ અનેક મુદ્દા પર વાતચીત તથા સલાહ મસલત કરી રહ્યા છે અને વાંગ કાબમાં ચીનના રાજદૂત છે. તાલિબાન તરફથી તેમની પોલિટિકલ વિંગના ચીફ અબ્દુલ સલામ હનાફી વાતચીત કરી રહ્યા છે. તેમણે અન્ય કેટલાક રાજદ્વારી સાથે પણ મુલાકાત થઈ હોવાની જાણકારી આપી. તો વાંગને જ્યારે પૂછવામાં આવ્યું કે ચીનના એમ્બેસેડર હનાફી વચ્ચે કેટલા સમય સુધી અને કયા મુદ્દે વાતચીત થઈ હતી તે અંગે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે કાબુલ એક મહત્વનું પ્લેટફોર્મ અને ચેનલ છે જ્યાં સૌ આવશ્યક મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. તો અફઘાનિસ્તાન ચીનના લોકોની ભાવનાનું સન્માન કરે છે. અમે ઈચ્છીએ છીએ કે સ્વતંત્રતાપૂર્વક નિર્ણય લેવામાં આવે અને પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરે. તો એક સારા પડોશીની માફક મદદ પણ કરવા ઈચ્છીએ છીએ જેથી અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત થઈ શકે અને વિકાસનો માર્ગ ખુલે. ભારત અને અમેરિકાએ કાબુલમાંથી પોતાના દૂતાવાસો બંધ કર્યા છે. તો બીજી બાજુ ચીન ઉપરાંત પાકિસ્તાન અને રશિયાએ પોતાના દૂતાવાસ યથાવત રાખ્યા છે. તેમણે અહીં તેમને કર્મચારીઓને પણ જાળવી રાખ્યા છે. તો ગયા મહિને મુલ્લા પરવાના વડપણ હેઠળ તાલિબાનનું એક ડેલિગેશન બેઇજિંગ ગયું હતું. ત્યારથી ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી. તો સાથે એવું પણ માનવામાં આવે છે કે આ મુલાકાત બરાદરે ચીનના વિદેશ મંત્રીને વિશ્વાસ આપવા માટે કરી હતી. રોહિણાથી પરિયા તરફ કાળમુખી બની અને દોડી આવેલી કારે સ્કૂલમાંથી છૂટી અને પરત ફરતા 6 વર્ષીય બાળકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. પારડીના પરિયા ગામે લાગ્યા ફળિયામાં રહેતા મહેન્દ્ર ગુલાબભાઈ પટેલના 6 વર્ષીય પુત્ર ધ્રુવેશ પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતો હતો. બુધવારે સ્કૂલથી છૂટી અને પરત ફરતી વખતે વિદ્યાર્થીઓ સાથે ઘરે જઈ રહ્યો હતો ત્યારે ગોવિંદમાંથી પરિયા તરફ આવતા માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલી વેરના કારે અડફેટે લઈ માર્ગ પર તેને ફેંકી દીધો હતો. તો ઘટનામાં ધ્રુવેશ લોહીલુહાણ થઈ ગયો હતો અને દોડી આવેલા લોકોએ અકસ્માત સર્જનાર કારને રોકી એ જ કારમાં ધ્રુવેશને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જે તબીબે બાળકને મૃત જાહેર કર્યું અને માસૂમ બાળકનું મોત નીપજતા ગામ લોકોએ કાર ચાલક પર આક્રોશ ઠાલવતા વાતાવરણ તંગ બની ગયું હતું. સરપંચ જીતુ પટેલ અને પાર્ટીના ગ્રામસેવક શશિકાંત શંકરભાઈ પટેલની અટક કરી પોલીસ મથકે લઈ જવાતા મામલો થાળે પડ્યો હતો. તો વેનના કારમાં સવાર થઈ પાર્ટીમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતો હતો અને શશિકાંત પટેલ ભોલાફળિયા પાર્ટીનો સરપંચ જીતુ પટેલ તાલુકા પંચાયત ઓફિસ કામ અર્થે નીકળ્યા હતા. તો એ સમયે ગ્રામસેવક શશિકાંત કાર હંકારી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. તો પોલીસે ગ્રામસેવક સામે ગુનો દાખલ કર્યો છે. હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.